ભજીયા તો તમે ખાધા હશે, પણ ગુંદાના ભજીયા ક્યારે નહીં ખાધા. તો જય માતાજી. આજે આપણે બનાવવાના છે ગુંદાના ભજીયા. તો સૌથી પહેલા જો આપણે ગુંદા આપણા ઘરે જ છે, તો આપણે ગુંદા ઉતારી લઈએ. જો ગુંદા આવ્યા છે સરસ મજાના, ગુંદાને તોડી લઈએ. જોજો તો ગુંદા જો આપણે એટલા ઉતારી લીધા છે, તો આપણે ભજીયા બનાવવાનું શરૂ કરવી. હવે આપણે ગુંદાને ફોડીને ઠળિયા કાઢી નાખવી. ઠળિયા કાઢવા માટે આપણે મીઠાવાળી સાકુ કરીને કાઢશું, જેથી કરીને ઠળિયા સબ નીકળી જાય અને શિકાશ ન રહે. આ રીતે આપણે બધા ગુંદાના ઠળિયા કાઢી નાખવી. ગુંદા ભરવા માટે શીંગના દાણા, સવાણું અને ગાંઠી આપણે ખાંડી નાખવી. તો સૌથી પહેલા આપણે દાણા ખાંડી નાખશું. શીંગના દાણા, ગાંઠિયા, સવાણું, હવે આપણે આદુ અને મરચાં ખાંડી નાખી. મરચું, આદુ, તલ, હવે આપણે ગુંદા ભરવા માટે મસાલો બનાવી નાખવી. ખાંડેલા શીંગના દાણા, ખાંડેલા ગાંઠિયા, ખાંડેલું સવાણું, ખાંડેલા તલ, ખાંડેલા આદુ મરચાંની પેસ્ટ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, મીઠું, તેલ, ગોળ, લીંબુ મિક્સ કરી દેશું. મસાલો સરસ રીતે બની જશે તો આપણે ગુંદામાં ભરી લેવી. હવે આપણે હળદરિયું બનાવી નાખી. ચણાનો લોટ, આપણે તેને સાળી નાખશું. મીઠું, પાણી મિક્સ કરી દઈશું. સોડા, લીંબુ, તેલ, હળદરિયું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, તો આપણે ભજીયા પાડવાનું શરૂ કરવી.
તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ભજીયા પાડવા માંડવી. ગુંદાના ભજીયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો આવજો બધા ગુંદાના ભજીયા ખાવા. ગુંદાના ભજીયા છે અને ચટણી. તો વિડીયો પસંદ તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુક જોતો તો ફોલો કરી દેજો. મળીશું નડી જામ તો સુધી. બાય બાય. જય માતાજી, જય હિન્દ.